હવે આપ સાંભળશો ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિના ઉદય અંગે સમાચાર સમીક્ષા. જેના લેખક છે મયુર સોલંકી. ગુજરાતના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ગઈકાલે ઇતિહાસ રચાયો. ભારતની ટેકનોલોજી ક્રાંતિના નવા અધ્યાયની શરૂઆત થઈ છે, કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાણંદમાં માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડની સેમિકન્ડક્ટર એસેમ્બલી, ટેસ્ટ, માર્કિંગ અને પેકેજિંગ એટલે કે ATMP સુવિધાનું ઉદ્ઘાટન કર્યું, જે દેશની સેમિકન્ડક્ટર ઉત્પાદન યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ છે. આ ATMP સુવિધામાંથી ભારતમાં બનેલા સેમિકન્ડક્ટર મેમરી મોડ્યુલ્સનું વાણિજ્યિક ઉત્પાદન અને શિપમેન્ટ શરૂ થશે. આ દરમિયાન પ્રધાનમંત્રીએ માઇક્રોન ટેકનોલોજીના અત્યાધુનિક ATMP પ્લાન્ટની કામગીરી અને અન્ય વિગતો દર્શાવતા પ્રદર્શનને પણ નિહાળ્યું. કાર્યક્રમમાં માઇક્રોન ટેકનોલોજી દ્વારા ડેલ ટેકનોલોજીના પ્રથમ કોમર્શિયલ મેડ ઇન ઇન્ડિયા શિપમેન્ટને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સુપ્રત કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું, સોફ્ટવેર માટે જાણીતું ભારત હવે હાર્ડવેરના ક્ષેત્રમાં પણ પોતાની ઓળખ સશક્ત કરી રહ્યું છે. डेटा और चिप की चर्चा बहुत ही क्लोज सर्कल्स में ही होती थी. जब टेक्नोलॉजी की बात आती थी तो अक्सर हमारी चर्चा लार्जली आईटी सर्विसेज के इर्द गिर्द ही रहती थी. और आज देखिए, सॉफ्टवेयर के लिए जाना जाने वाला भारत अब हार्डवेयर के क्षेत्र में भी अपनी पहचान को सशक्त कर रहा है. સાણંદ સાથેના અંગત સંસ્મરણો વાગોળતા પ્રધાનમંત્રીએ કહ્યું, સાણંદ તો એવી ધરતી છે જે માટીને પણ સોનું બનાવી દે છે. તેમણે યાદ કર્યું કે ₹1 SMS થી અહીં રતન ટાટાના પ્લાન્ટ સાથે ઓટોમોબાઈલ ક્રાંતિની શરૂઆત થઈ હતી. આજે તે જ સાણંદ ગ્લોબલ મેપ પર સેમિકન્ડક્ટર હબ તરીકે ઉભરી રહ્યું છે. साथियों, साणंद को मैंने एक कार फैक्ट्री से देश का बड़ा ऑटोमोबाइल हब बनते हुए अपनी आंखों से देखा है. और मुझे याद है, जब यहाँ बड़ी ऑटोमोबाइल कंपनी आई थी तो उसके साथ पूरा इकोसिस्टम विकसित हुआ था. તેમણે ઉમેર્યું, સાણંદમાં અંદાજે ₹22,516 કરોડ ખર્ચે તૈયાર થયેલા આ પ્રોજેક્ટ સાથે ગુજરાત હવે દેશના સેમિકન્ડક્ટર હબ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરશે. પ્રધાનમંત્રીએ પ્રોજેક્ટની ગતિશીલતા પર ભાર મૂકતા નોંધ્યું કે જૂન 2023માં આ સુવિધા માટે સમજૂતી કરાર થયા, સપ્ટેમ્બરમાં ખાતમુહૂર્ત થયું અને હવે વાણિજ્યિક ઉત્પાદન પણ શરૂ થઈ ગયું છે. વિશ્વના વિકસિત દેશોમાં પણ આવી જ મંજૂરીઓ અને પ્રક્રિયામાં વર્ષો નીકળી જતા હોય છે, પરંતુ ભારતે આ અશક્ય કામ માત્ર 900 દિવસમાં પૂર્ણ કરીને બતાવ્યું છે. પ્રધાનમંત્રીએ સેમિકન્ડક્ટરને ઔદ્યોગિક ક્રાંતિ અને AI ક્રાંતિને જોડતો સૌથી મોટો સેતુ ગણાવ્યો. माइक्रोन की इस ATMP फैसिलिटी में कॉमर्शियल प्रोडक्शन की शुरुआत ग्लोबल टेक्नोलॉजी वैल्यू चेन में भारत की भूमिका को मजबूत करने वाली है. आज भारत बहुत तेजी से ग्लोबल सेमीकंडक्टर वैल्यू चेन का हिस्सा बन रहा है. आज का भारत पॉलिसी से लेकर प्रोडक्शन तक किस अप्रोच के साथ आगे बढ़ रहा है वो यहाँ दिखता है. આ પ્રસંગે શ્રી મોદીએ વિશ્વને મજબૂત સંદેશ આપતા કહ્યું, જ્યારે ભાવિ પેઢીઓ આ દશકને પાછળ વળીને જોશે ત્યારે તેઓ ગૌરવ સાથે કહેશે કે આ દશકમાં ભારતે કેટલી ઊંચી છલાંગ લગાવી હતી. આ દશક ભારતના ટેક ફ્યુચરનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાણંદ ખાતે માઇક્રોન પ્લાન્ટના લોકાર્પણને સેમિકન્ડક્ટર ક્ષેત્રે પાયાની ઈંટ ગણાવતા કહ્યું, ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન દ્વારા 15 જૂન 2023ના રોજ આ પ્રોજેક્ટને મંજૂરી મળ્યાના માત્ર 24 કલાકમાં જ ગુજરાત સરકારે આ દરખાસ્તને મંજૂરી આપી દીધી હતી. આવી ઝડપ માત્ર ગુજરાતમાં જ શક્ય છે. કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ પ્રસંગને ઐતિહાસિક ગણાવ્યો અને કહ્યું કે ભારતમાં ડિઝાઇન કરાયેલી ચિપ્સ હવે ભારતમાં જ બનાવવામાં આવશે. अभी हाल ही में एक के बाद एक कंपनियों ने सबसे एडवांस 2 नैनोमीटर की चिप्स भारत में डिजाइन करने लगे हैं. डिजाइन की हुई चिप्स भारत में ही मैन्युफैक्चर भी होगी और आने वाले समय में मशीनें भी भारत में बनेंगी, केमिकल्स भी भारत में बनेंगे, गैसेस भी भारत में बनेगी और पूरे इकोसिस्टम को भारत में लाना है. તો માઇક્રોન ટેકનોલોજીના CEO સંજય મહેરોત્રાએ કહ્યું, માઇક્રોનનો આ પ્લાન્ટ વર્ષે કરોડોની સંખ્યામાં ચિપ્સનું ઉત્પાદન કરીને વૈશ્વિક જરૂરિયાતોને પૂરી કરશે. શ્રોતા મિત્રો, માઇક્રોનના આ મેગા સેમિકન્ડક્ટર પ્લાન્ટમાં SSD, DRAM અને NAND જેવા આધુનિક સ્ટોરેજ અને મેમરી ઉપકરણોનું નિર્માણ કરાશે. આ ઉત્પાદનો ખાસ કરીને AIના યુગમાં અત્યંત મહત્વના સાબિત થશે. માઇક્રોનનો આ પ્લાન્ટ વિશ્વના સૌથી મોટા અને અત્યંત સ્વચ્છ ક્લીન રૂમ ધરાવતા એકમોમાં સ્થાન પામ્યો છે, જ્યાં ઓપરેશન થિયેટર કરતાં પણ વધુ શુદ્ધ વાતાવરણમાં ચિપનું પેકેજિંગ કરવામાં આવે છે. રોજગારીના ક્ષેત્રે પણ આ પ્લાન્ટ આશાનું નવું કિરણ લઈને આવ્યો છે. હાલમાં જ અહીં 2000 લોકોની ટીમ કાર્યરત છે, જે આગામી સમયમાં
વધીને 5,000થી વધુ પ્રત્યક્ષ રોજગારી સુધી પહોંચશે. ભારતના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન અને વ્યૂહાત્મક ટેકનોલોજી આધારને મજબૂત બનાવવાની દિશામાં મહત્વના પગલાંના ભાગરૂપે આજથી ગાંધીનગર ખાતે ગુજરાત સેમિકનેક્ટ કોન્ફરન્સ 2026 પણ યોજાઈ રહી છે. પરિષદમાં આગામી પેઢીના સેમિકન્ડક્ટર્સ, ધોલેરામાં વિશ્વ કક્ષાના લોજિસ્ટિક્સ અને સેમિકન્ડક્ટર ફાઇનાન્સિંગમાં ગિફ્ટ સિટીની મુખ્ય ભૂમિકા પર ધ્યાન કેન્દ્રિત કરતા વિશેષ પેનલ સત્રો યોજાશે. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે નવી ક્રાંતિના ઉદય અંગે સમાચાર સમીક્ષા. જેના લેખક હતા મયુર સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.